અને હર્ષ સંઘવી રાજ્યના છઠ્ઠા નાયબ મુખ્યમંત્રી બની ચૂક્યા છે। સંઘવી રાજ્યના સૌથી નાની વયના નાયબ મુખ્યપ્રધાન બન્યા છે। છેલ્લે નીતિન પટેલ ઓગસ્ટ 2016 થી સપ્ટેમ્બર 2021 સુધી હતા। વિજય રૂપાણીની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે। અને તેથી પહેલા એટલે કે અગાઉ ચિમનભાઈ પટેલ અને કાંતિલાલ ઘિયા ઘનશ્યામ ઓઝાની સરકારમાં નાયબ મુખ્યમંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે। જેમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ ચિમનભાઈ પટેલની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકેની ફરજ નિભાવી ચૂક્યા છે। નરહરી અમીન છબીલદાસ મહેતાની સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। અને ત્યારબાદ હર્ષ સંઘવી જેમને મુખ્યપ્રધાન ડેપ્યુટી મુખ્યપ્રધાનની જે પોસ્ટ છે તે આપવામાં આવી છે। શપથ ગ્રહણ તેમને દ્વારા કરવામાં આવ્યા છે। આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા છે। અને આ સાથે જ તેઓ સૌથી નાની વયના ડેપ્યુટી મુખ્યમંત્રી ગુજરાતને મળી ચૂક્યા છે હર્ષ સંઘવી।